નમસ્કાર, એકવાર ફરીથી તમારી સમક્ષ ઉપસ્થિત છું એક નવા વિડીયોમાં એક નવા ટોપિક સાથે. અને આજે આપણા જે ટોપિકનું નામ છે એ છે ઉંમર આધારિત પ્રશ્નો અથવા તો ઉંમર આધારિત દાખલા. તમે કોઈ પણ પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર જુઓ કોઈ પણ એક્ઝામના, અને એમાં રિઝનિંગ જો હોય તો રિઝનિંગના ઘણા વખતે આ પ્રકારના ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે. આજે ઉંમર આધારિત પ્રશ્નો ક્વેશ્ચન આવતા હોય છે. હવે કેવા ક્વેશ્ચન હોય? ધારો કે તમને એમ કહેવામાં આવ્યું હોય કે પિતા અને પુત્ર છે, પિતા અને પુત્રની હાલની ઉંમરનો સરવાળો એ 55 છે, અને જો એમનો તફાવતની વાત કરવામાં આવે એમની ઉંમરનું તો એ 25 છે. તો તે બંને વચ્ચેની હાલની ઉંમર કેટલી હશે? તે બંનેની હાલની ઉંમર કેટલી હશે? તો આ પ્રકારના જ્યારે ક્વેશ્ચન તમારી સમક્ષ આવે તો આ વન ઓફ ધ ઇઝીએસ્ટ કાઇન્ડ ઓફ ક્વેશ્ચન્સ છે. એનું કારણ એ છે કે આમાં નંબર સિરીઝની જેમ કોઈ લોજિક લગાવવાનું હોતું નથી. આની અંદર શરૂઆતમાં આપણે થોડુંક અઝમ્પશન્સ લઈને ચાલવાના હોય છે, અને એ અઝમ્પશન્સ લઈને ચાલ્યા પછી આપણને જે પ્રકારની કન્ડિશન્સ આપી હોય એ પ્રકારે આપણે સ્ટેપ વાઇઝ આગળ વધવાનું હોય છે. અને એ રીતે આપણને કંઈક, મેં તમને મારા શરૂઆતના વિડીયોમાં પણ કહ્યું હતું કે કેટલાક ક્વેશ્ચન એવા હોય છે કે તમને ઘણી મોટી રકમ આપી દીધી હોય છે, અને એ રકમ ઉપરથી આપણે કોઈક ઇક્વેશન તારવવાનું હોય છે, અને એ ઇક્વેશનને સોલ્વ કરીએ તો આપણને જે ક્વેશ્ચન પૂછ્યો હોય તો એનો આપણને આન્સર મળી જાય. તો બિલકુલ એ કન્સેપ્ટ ઉપર જ આ પ્રકારના ક્વેશ્ચન સોલ્વ થઈ જતા હોય છે. તમને છે ને આજે એની અંદર જે ક્વેશ્ચન પૂછવામાં આવે હોય એનો ડાયરેક્ટલી આન્સર નહીં આપ્યો, પરંતુ એની શું હોય, કન્ડિશન્સ આપી હશે. કે મેં કીધું એમ, ધારો કે પિતાની ઉંમર એ પુત્રની ઉંમરના 3 ગણા છે, અને 5 વર્ષ પછી પિતાની ઉંમર એ પુત્રની ઉંમરના ડબલ થાય છે. તો તમને કદાચ એ રીતે પણ ક્વેશ્ચન પૂછે કે હાલ પિતાની ઉંમર શું હશે અને પુત્રની ઉંમર શું હશે. તો આમાં આ પ્રકારના ક્વેશ્ચન્સમાં કઈ રીતે ચાલવું, શું એપ્રોચ હોવી જોઈએ, અને કયા પ્રકારના એઝમ્પશન્સ આપણે સાથે લઈને ચાલવું જોઈએ એ સમજીએ. તો સૌથી પહેલા આપણે શું કરવાનું હોય છે કે જે કંઈ પણ આપ્યું ના હોય એ આપણે ધારી લેવાનું. ધારો કે આપણને મેં તમને કીધું એમ, પિતા અને પુત્રની ઉંમર પૂછી છે, પરંતુ એમણે કન્ડિશન આપી છે, તો એ કન્ડિશન મુતાબિક ચાલીશું. પરંતુ એની પહેલા આપણે શું કરીશું, આપણે જે નથી આપ્યું ને એ પહેલા ધારી લઈશું, અને એના બેસિસ ઉપર જે કન્ડિશન આપી છે ને એના મુતાબિકનું આપણે ઇક્વેશન તારવવાનો પ્રયાસ કરીશું. એકવાર આપણને ઇક્વેશન મળી જાય તો એ પ્રકારે એના ઉપરથી આપણને સોલ્યુશન મળી જશે. પણ ગણિતનો એક નિયમ છે જે સમજવાનું છે. ગણિતનો નિયમ એમ છે કે તમારું ઇક્વેશન 2 ચલનું હોય, 2 વેરિયેબલ્સનું હોય. તો એ 2 વેરિયેબલ્સનો આન્સર લાવવા માટે તમારી પાસે કમસે કમ 2 ઇક્વેશન્સ હોવા જોઈએ. એટલે કે ધારો કે તમારા જે ઇક્વેશન છે એની અંદર x અને y આ 2 વેરિયેબલ છે. વેરિયેબલને આપણે ગુજરાતીમાં ચલ કહીએ છીએ. તો x અને y વેરિયેબલ હોય તો એ તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે કે x અને y ની વેલ્યુ તમને ત્યારે જ મળશે કે જ્યારે તમારી પાસે કમસે કમ 2 ઇક્વેશન હશે. ધારો કે હું તમને કહું કે x + y = 55, તો આના ઉપરથી એકલા ઉપરથી કંઈ છે નહીં અને મને x અને y ની વેલ્યુ મળી જાય તો એ શક્ય થવાનું નથી. કેમ? કારણ કે ધારો કે હું અહીંયા આ x છે તો x ની જગ્યાએ ધારો કે હું 20 લઉં, અને y ની જગ્યાએ ધારો કે હું 35 લઉં, તો 20 અને 35 55 મને મળી જવાના છે. તો શું મારા y જે છે એ 35 થઈ ગયા? તો કે ના. આ જે x છે એ 20 થઈ ગયા? તો કે ના. કેમ? કારણ કે ધારો કે હું x ની જગ્યાએ 40 લઉં અને y ની જગ્યાએ હું 15 લઉં તો પણ મને 55 તો મળી જવાના છે. એટલે કે x અને y ની ઘણી બધી વેલ્યુઝ મળી શકે છે, પણ x અને y ની ચોક્કસ વેલ્યુ મળે એ માટે જરૂરી છે કે આપણે હવે જે બીજો કન્સેપ્ટ જે સમજવાનો છે ને એ કોમન સેન્સનો છે. કોમન સેન્સનો એટલા માટે કે એમાં કંઈ વધારે મગજમારી કરવાની નથી, જરૂર નથી. પણ એમાં શું હોય કે આપણે જે રોજિંદા જીવનમાં જે કામ કરતા હોય છે એ જ સમજવાનું છે. ધારો કે મને હાલની ઉંમર મારી પૂછી હોય કે કેટલા વર્ષ છે, તો મારી હાલની ઉંમર
21 વર્ષ છે. હવે મને એમ કહ્યું હોય કે 5 વર્ષ પછી તારી ઉંમર કેટલી હશે, તો 5 વર્ષ પછી મારી ઉંમર થઈ જશે 26 વર્ષ. હવે આ 26 વર્ષ આવ્યા કઈ રીતે? મારી હાલની ઉંમર જે છે એ 21 વર્ષની છે, પણ 5 વર્ષ પછી 26 વર્ષ કઈ રીતે થઈ જશે? તો આ હાલની જે 21 વર્ષની ઉંમર છે એની અંદર જ્યારે હું 5 વર્ષ આવવાના છે હું એડ કરીશ એટલે મારી 26 વર્ષની ઉંમર થઈ જશે. એ જ રીતે ધારો કે મને એમ કહ્યું હોય કે મારી 5 વર્ષ પહેલાની ઉંમર શું હતી, તો પહેલાની જે ઉંમર હતી એના માટે ધારો કે મારે જવું હોય તો આ જે 21 છે એમાંથી હું 5 બાદ કરી નાખીશ એટલે જે 16 આવવાના છે એ મારી 5 વર્ષ પહેલાની ઉંમર હતી. એટલે અહીંયા જ્યારે પણ તમે આ પ્રકારના ઉંમર આધારિત પ્રશ્નો સોલ્વ કરશો ત્યારે આ બહુ જ વધારે મહત્વપૂર્ણ થઈ જાય છે કે તમે એ સમજવા જોઈએ કે તમે ધારો કે હાલની ઉંમર x ધારી હોય, ધારો કે તમે કોઈ વ્યક્તિની ઉંમર x ધારી છે, અઝ્યુમ કરી છે કે કોઈ વ્યક્તિની હાલની ઉંમર x છે, તો હવે એની જ્યારે તમે 5 વર્ષ પછીની ઉંમર નીકાળો ત્યારે જે હાલની જે ઉંમર છે એ જે x છે એની અંદર તમારે 5 એડ કરવા પડશે. હાલની જે ઉંમર છે એની અંદર તમે જ્યારે 5 એડ કરશો એટલે જે તમને મળશે એ વ્યક્તિની 5 વર્ષ પછીની ઉંમર હશે. એ જ રીતે ધારો કે તમારે એની 5 વર્ષ પહેલાની ઉંમર નીકાળવી હોય તો એની જે હાલની જે ઉંમર છે એમાંથી તમારે 5 બાદ કરવા પડશે. એટલે કે તમે x માંથી જ્યારે 5 બાદ કરશો તો એની 5 વર્ષ પહેલાની ઉંમર તમને મળશે. એટલા માટે અહીંયા બહુ વધારે મહત્વપૂર્ણ આ વસ્તુ છે કે તમે જે અઝ્યુમ કર્યું છે ને એનાથી પછી એના બેઝિસ ઉપર તમારે આગળ વધવાનું છે. એની કન્ડિશન જોવાની છે કે મને શું કહ્યું છે, કેટલા વર્ષ પછીની ઉંમર કઈ છે. જો પછીની કઈ છે ને તો જે હાલની ઉંમર હશે ને એની અંદર તમારે એડ કરવું પડશે, અને પહેલાની કઈ હોય તો જે હાલની જે ઉંમર હોય એમાંથી તમારે જેટલા પણ વર્ષ થયા હોય એ બાદ કરવું પડશે. એટલે મેઇન વસ્તુ એ છે કે જ્યારે પણ તમને કંઈ કહી દીધું હોય કે પિતાની ઉંમર આટલી છે ને પુત્રની ઉંમર આટલી છે ને બંને વચ્ચેનું રિલેશન આ છે, અથવા તો પિતા અને પુત્ર સિવાય માતા અને પુત્ર કોઈ પણ સંબંધ રિલેટેડ વસ્તુ આપી હોય તો એ સમયે તમારે અઝ્યુમ કરી લેવાનું. દરેક વખતે મોસ્ટ પ્રોબેબલી x અઝ્યુમ કરવામાં આવે છે. અને જ્યારે બીજી વાત ધારો કે પિતાની હોય અથવા તો કોઈ પણ મોટા વ્યક્તિની હોય અને ધારો કે y જે હોય એ પુત્રની અઝ્યુમ કરવામાં આવે છે ઘણીવાર, અથવા તો માતા, ગમે તે રિલેશન હોય આપણે એનાથી મતલબ નથી. આપણે મતલબ છે કે આપણી પાસે બે વેરિયેબલ્સ હોવા જોઈએ, અને બે વેરિયેબલ્સ હોવા જોઈએ એ લોકો આપણને બે કન્ડિશન આપશે. તો બે વેરિયેબલ્સ છે, બે કન્ડિશન છે, મતલબ આપણી પાસેથી એના ઉપરથી આપણે બે ઇક્વેશન તારવી લઈશું. અને મેં કીધું એમ જો બે ઇક્વેશન છે તો એ આપણને એ બે ઇક્વેશન ઉપરથી આ જે બે વેરિયેબલ છે એની આપણને પણ વેલ્યુ એની મળી જશે. તો હવે આપણે જોઈએ થોડા ક્વેશ્ચન્સ આના આધારિત, જેનાથી આપણને ખબર પડે કે વાસ્તવિક રીતે હું તમને હવે જુઓ આપણી પાસે આ એક ક્વેશ્ચન છે જે આપણે સોલ્વ કરવાનો છે. આપણે જે ક્વેશ્ચન છે એ વાંચીએ પહેલા. સૌથી પહેલા તો પિતાની અને પુત્રની ઉંમરનો સરવાળો 45 વર્ષ છે. પિતાની અને પુત્રની ઉંમરનો સરવાળો 45 વર્ષ છે. વળી પિતાની ઉંમર પુત્રની ઉંમરની 2 ગણી છે. તો પિતાની અને પુત્રની ઉંમર શોધો. ચાલો આપણે આ જે પિતાની ઉંમર શું છે અને પુત્રની ઉંમર શું છે એ ફાઇન્ડ આઉટ કરવાનું છે. જુઓ મેં તમને કીધું તો એમ જ અહીંયા આપણને કઈ ડાયરેક્ટલી પિતાની અને પુત્રની ઉંમર આપી નથી, એ તો આપણે ખુદ શોધવાની છે. પણ એમણે આપણને કન્ડિશન્સ આપી દીધી છે. તો જે કન્ડિશન આપી છે એ મુતાબિક આપણે શું કરીશું, બે ઇક્વેશન તારવીશું, બે સમીકરણો તારવીશું અને એ બે સમીકરણોનો ઉકેલ લાવીશું. તો આપણને અલ્ટિમેટલી આ જે પિતાની ઉંમર અને પુત્રની ઉંમર મળી જશે. હવે જો કારણ કે આપણને પિતાની અને પુત્રની ઉંમર પૂછી છે તો આપણે ધારી લઈશું કે ધારો કે પિતાની ઉંમર is equal to x વર્ષ. x વર્ષ છે અને પુત્રની ઉંમર
ઇઝ ઇક્વલ ટુ વાય વર્ષ છે. હવે જુઓ, એમણે આપણને શું કહ્યું છે કે બંનેની ઉંમરનો સરવાળો 45 વર્ષ છે. એટલે કે આપણે ધારો કે અહીંયા ધારી છે પિતાની ઉંમર x છે અને પુત્રની ઉંમર y છે. એનો મતલબ કે આ જે વાક્ય આપ્યું છે પિતાની અને પુત્રની ઉંમરનો સરવાળો 45 વર્ષ છે. એનો મતલબ કે આ જો x અને y અઝ્યુમ કર્યા તો એનો મતલબ x વત્તા y, x plus y is equal to 45 એ આપણને કહ્યું છે. કેવી રીતે? કારણ કે આપણને પિતાની પુત્રની ઉંમર ખબર નથી, પરંતુ આપણે અઝ્યુમ કરી કે જો પિતાની ઉંમર x છે, પુત્રની ઉંમર y છે અને બંનેનો સરવાળો 45 આપ્યો છે, તો આપણે x plus y બરાબર 45. હવે એમણે શું કહ્યું છે કે જે પિતાની જે ઉંમર છે ને એ પુત્રની ઉંમરના 2 ગણા છે. પુત્રની ઉંમરના 2 ગણા છે. હવે આપણે પિતાની ઉંમર શું અઝ્યુમ કરી હતી? પિતાની ઉંમર આપણે અઝ્યુમ કરી હતી x. પિતાની ઉંમર આપણે અઝ્યુમ કરી હતી x એ પુત્રની ઉંમરના 2 ગણા છે. હવે પુત્રની ઉંમર આપણે શું અઝ્યુમ કરી? પુત્રની ઉંમર આપણે અઝ્યુમ કરી y. તો આપણે y તો ધારો કે અહીંયા લખી દઈશું, કારણ કે x અને y વચ્ચેનો જ આ રિલેશનશિપ છે. તો x y નથી. એમણે શું કહ્યું છે? પિતાની ઉંમર પુત્રની ઉંમરના 2 ગણા છે. એટલે કે આ જે પુત્રની જે ઉંમર છે એના પણ 2 ગણા. એટલા માટે એને થશે 2y. એમણે જે કીધું કે પિતાની ઉંમર પુત્રની ઉંમરના 2 ગણા છે, આપણે પિતાની ઉંમર x અઝ્યુમ કરી છે અને પુત્રની ઉંમર y અઝ્યુમ કરી છે. તો જો પિતાની ઉંમર 2 ગણી હોય તો જે y જે છે એના 2 ગણા x થશે. હવે જો મેં કીધું તો એમ જ કે આપણી પાસે 2 વેરીએબલ છે અને 2 ઇક્વેશન છે, તો એના ઉપરથી આપણને શું મળી જશે? બંને વેરીએબલ્સની વેલ્યુ મળી જશે. હવે જો આ જે ઇક્વેશન નંબર 1 કહું અને આને કહું ઇક્વેશન નંબર 2. x બરાબર 2y આપણને આપેલ છે, અથવા તો જે કન્ડિશન આપી છે એના પરથી આપણે ડિરાઈવ કરી નાખ્યું. તો x બરાબર 2y છે ને, અને પાછું એવું નથી કે આ xy અલગ છે ને આ xy અલગ છે, બંને સેમ જ છે. તો શું કરીશું? આ જે x બરાબર 2y છે ને એની વેલ્યુ આપણે ક્યાં મૂકી દઈશું? સમીકરણ નંબર 1 ની અંદર. જે x ની વેલ્યુ 2y છે એ આપણે મૂકી દઈશું સમીકરણ નંબર 1 ની અંદર. તો જુઓ, જ્યાં x છે ને ત્યાં હું લખી દઈશ 2y પ્લસ 1y તો એની સાથે બાજુમાં હતા જ, તો એ હું y લખી દઈશ બરાબર 45. એનો મતલબ જુઓ, આ 2y હતા અને 1y છે, 2 + 1 એટલે કે 3y બરાબર 45. એટલે કે y બરાબર કેટલા થશે? તો આ જે 3 જે ગુણાકારમાં હતા, મલ્ટીપ્લિકેશનમાં હતા, બરાબરની પેલી બાજુ જાય ને તો ડિવાઈડમાં થઈ જાય. એટલે કે 45 ભાગ્યા 3 કરીશું એટલે y આપણને 15 મળશે. y આપણને કેટલા મળશે? 15 મળી જશે. હવે જુઓ, y ની વેલ્યુ મળી ગઈ તો આપણે x ની વેલ્યુ પણ આસાનીથી મેળવી લઈશું. શું કરીશું? આપણી પાસે જે બે ઇક્વેશન છે એમાંથી કોઈ પણ એકમાં y ની વેલ્યુ પુટ કરી દઈએ તો આપણને x ની વેલ્યુ મળી જશે. આપણી પાસે x બરાબર 2y પહેલેથી હતા જ, તો y ની વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરી નાખી 15 છે. તો આપણે x ની વેલ્યુ પણ 30 મળી જશે. 15 ના ડબલ 30. 15 ના ડબલ 30 એટલે કે x બરાબર આપણને 30 મળી જશે અને y બરાબર આપણને 15 મળી જશે. હવે જુઓ, એક જે હું તમને સમજાવવા ઈચ્છું છું એ વસ્તુ એ છે કે મેથમેટિક્સ એક આસાન સબ્જેક્ટ છે. કેમ આસાન છે? કારણ કે તમે શું કરી શકો છો ખબર છે? તમે એ કરી શકો છો કે જે તમે આન્સર લાવો છો એ રાઈટ છે કે રોંગ છે, વેધર ઇટ ઇઝ રાઈટ ઓર રોંગ, એ તમે ચેક કરી શકો છો. ધારો કે આપણને x મળ્યા 30 મળ્યા અને y 15 મળ્યા. પહેલી વાત તો એ કે જે x છે ને એ પિતાની ઉંમર આપણને જે કહી હતી કે પિતાની ઉંમર શોધો, તો પિતાની ઉંમર 30 વર્ષ છે અને પુત્રની ઉંમર શોધો, તો પુત્રની ઉંમર છે 15 વર્ષ. હવે જો આ બંને જે x અને y ની વેલ્યુ મળી, શું આપણી જે કન્ડિશન છે એને સેટિસ્ફાય કરે છે કે નહીં એ જુઓ. બંને પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો 45 વર્ષ હતો. 15 અને 30 કરો તો તમને 45 મળશે. એ જ રીતે બીજી જે કન્ડિશન આપી હતી એ હતી
કે પિતાની ઉંમર પુત્રની ઉંમરના 2 ગણી છે. પિતાની ઉંમર 30 છે અને પુત્રની ઉંમર 15 છે, તો 15 ના 2 ગણા 15 દુ 30 થવાના છે. તો આ પિતાની ઉંમર એ પુત્રની ઉંમરના 2 ગણા છે. તો આપણે જે આ ક્વેશ્ચન હતો એનો આન્સર આપણને મળી ગયો છે. અને આપણે બીજા આ પ્રકારના ક્વેશ્ચન જોઈએ. તો હવે આપણે આ ક્વેશ્ચન પણ જોઈએ. ક્વેશ્ચન છે પિતાની હાલની ઉંમર પુત્રની હાલની ઉંમરના 4 ગણી છે. 5 વર્ષ પહેલા પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા 9 ગણી હતી. તો પિતાની હાલની ઉંમર શું હશે? એ આપણો ક્વેશ્ચન છે. આપણને પિતાની ઉંમર પૂછી છે કે પિતાની હાલની ઉંમર શું હશે. તો આપણી જે અપ્રોચ હંમેશા રહેતી હોય છે અને રહેવી જોઈએ એ છે કે આપણે ધારી લઈશું કે ધારો કે પિતાની હાલની ઉંમર x છે. x છે અને પુત્રની પણ ધારી લઈએ કે પુત્રની ઉંમર હાલની ઉંમર y છે. જો આપણને હંમેશા બે વ્યક્તિઓ વચ્ચેના રિલેશન આપેલા હશે અને એ મુતાબિક આપણે સોલ્વ પણ કરી દઈશું. તો આપણે આજે અઝ્યુમ કરી દીધું કે પિતાની ઉંમર x છે અને પુત્રની ઉંમર y છે. હવે જે કન્ડિશન આપી છે એ મુતાબિક આપણે શું કરીશું? સમીકરણ તારવીશું. એમણે સૌથી પહેલા જે કહ્યું છે એ જોઈએ કે પિતાની હાલની ઉંમર પુત્રની હાલની ઉંમરના 4 ગણી છે. 4 ગણી છે. આપણે પિતાની હાલની ઉંમર x અઝ્યુમ કરી દીધી. તો x તો આપણે લખી જ દઈશું અહીંયા x. અને એમણે શું કીધું છે? પુત્રની હાલની ઉંમરના 4 ગણી છે. એટલે કે આપણી પાસે y જે પુત્રની ઉંમર તો હતી પણ એ y ના પણ 4 ગણા છે. એ કોણ છે? પિતાની ઉંમર. પિતાની ઉંમર એ પુત્રની ઉંમરના 4 ગણા છે. એટલે કે આપણે લખીશું x બરાબર 4y. આને શું કહીશું આપણે? ઇક્વેશન નંબર 1, સમીકરણ નંબર 1. હવે બીજી જે કન્ડિશન આપી છે એ સમજીએ કે 5 વર્ષ પહેલા પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા 9 ગણી હતી. તો પિતાની હાલની ઉંમર શોધો. જો આ સૌથી મહત્વપૂર્ણ વસ્તુ છે. સૌથી મહત્વપૂર્ણ વસ્તુ એ માટે કે 5 વર્ષ પહેલા એમણે કહી છે. અહીંયા બંને હાલની ઉંમરની વાત હતી એટલા માટે x અને y માં કોઈ પણ પ્રકારનો આપણે ચેન્જ નતો કર્યો, બદલાવ નતો કર્યો. પણ અહીંયા કારણ કે આપણને 5 વર્ષ પહેલા કહી છે પિતાની ઉંમર. તો જો હાલ જો પિતાની ઉંમર x વર્ષ હોય તો 5 વર્ષ પછી પિતાની ઉંમર કેટલી થશે? 5 વર્ષ પછી પિતાની ઉંમર જે થશે એ થશે x - 5. ઓકે, x - 5 થશે. અને હવે જો પિતાની ઉંમર 5 વર્ષ પહેલાની કીધી છે તો એનો મતલબ એ નહીં ખાલી પિતાની ઉંમર ઘટશે અને પુત્રની ઉંમર જે હતી એની એ જ રહેશે. એવું ના હોય. શું હોય કે જો પિતાની ઉંમર 5 વર્ષ ઘટી છે તો એની સાથે જે પુત્રની જે ઉંમર છે ને એ પણ ઘટવાની જ છે. એટલે કે એના એ 5 વર્ષ પછી પુત્રની ઉંમર કેટલી થઈ જશે? પુત્રની ઉંમર હાલ જો y હોય તો 5 વર્ષ પછી થઈ જશે y - 5, y - 5. હવે આ જે x - 5 મળ્યા એ પિતાની 5 વર્ષ પહેલાની ઉંમર હતી અને y - 5 મળ્યા એ પુત્રની 5 વર્ષ પહેલાની ઉંમર હતી. હવે આપણને જે કન્ડિશન એમણે કીધી છે એ સમજીએ. એમણે શું કહ્યું છે કે 5 વર્ષ પહેલા પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા 9 ગણી હતી. એટલે કે આ જે વેલ્યુ છે x - 5 એ કેટલી હતી કે જે પુત્રની જે ઉંમર હતી એ સમયની, ના કે હાલની. પુત્રની એ સમયની જે ઉંમર હતી એના 9 ગણા છે. એટલે 9 લખી દઈશું
અને પુત્રની આપણે 5 વર્ષ પહેલાની જે ઉંમર હતી એ લખીશું, ના કે હાલની ઉંમર. તો y - 5. હવે જુઓ, આ x - 5 છે, આ 9y થઈ જશે, અને આ થઈ જશે 9 × 5 = 45, એટલે કે 45. હવે શું કરીશું તો કે ધારો કે આપણે x - 9y જે છે એ લખીએ, x - 9y, અને પેલી બાજુ શું થઈ જશે, -40 થઈ જશે. કેમ -40 થઈ જશે? કારણ કે આ જે -5 છે આ બાજુ જશે એટલે +5 થઈ જશે. -45 અને +5 કરશું એટલે આપણને કેટલા મળશે? -40 મળશે. અને +9y જે આ બાજુ જતા રહેશે તો -9y થશે. હવે શું કરવાનું છે એ સમજો. આપણને, અને આ એક આપણું બીજું ઇક્વેશન થઈ ગયું, આપણું આ જે બીજું ઇક્વેશન થઈ ગયું. કેમ થઈ? યસ, બીજું ઇક્વેશન થઈ ગયું. આપણને જુઓ, આ જે ઇક્વેશન નંબર 1 છે ને એની અંદર આપણે આ તારવ્યું હતું ને એના ઉપરથી આપણને ખબર પડી હતી કે જે x છે ને, આ જે x એ 4y ના બરાબર છે. y ના તમે 4 ગણા કરો ને એના બરાબર 1x થશે. તો અહીંયા જે x છે ને એની જગ્યાએ હું 4y લખી દઉં. તો અહીંયા હું શું લખીશ? 4y - 9y = -40. એનો મતલબ કે 4y માંથી 9y જશે એટલે આવશે -5y = 40. અહીંયા ધારો કે હું લખું, કારણ કે મારી પાસે સ્પેસની કમી છે, જગ્યાની કમી છે, એટલા માટે 4y - 9y હું લખીશ તો એ થઈ જશે -5y = -40 -40. હવે જુઓ, ઇક્વલ ટુ ની બંને બાજુ માઈનસ હોય તો પહેલા તો એ માઈનસ જતા જ રહે. જે ઇક્વલ ટુ ની બંને બાજુ માઈનસ હોય જતા રહે. અને 5 છે ને અહીંયા 40 છે, જો આ 5 મલ્ટીપ્લિકેશન માં હોય તો પેલી બાજુ જશે તો ડિવિઝન માં થઈ જશે, એટલે કે 40 ભાગ્યા હું 5 કરીશ, 40 ભાગ્યા 5 એટલે કે 8. જે y છે ને એની વેલ્યુ આપણને મળી ગઈ. y જે છે એની વેલ્યુ કેટલી મળી ગઈ? 8. 8 × 40 થવાના છે, તો એ y ની વેલ્યુ 8 મળી ગઈ. આપણે અહીંયા જુઓ, અહીંયા x ની વેલ્યુ y ની વેલ્યુના 4 ગણા છે, એ આપણે ઇક્વેશન નંબર 1 તારવ્યું હતું. તો x ની વેલ્યુ કેટલી છે? એ 4 ગણી છે y ની વેલ્યુ કરતા. તો y ની વેલ્યુ અહીંથી આપણે 8 મેળવ્યા, તો 4 સાથે 8 મલ્ટીપ્લાય થઈને 8 × 32, એટલે કે x બરાબર, હાલાકી આ બધું હું અહીંયાથી મિટાવવાનો ટ્રાય કરીશ, ત્યાંથી હું એક બોક્સ બનાવી શકું. તો અહીંયા x બરાબર 32 મળ્યા. હવે જુઓ, આ વસ્તુ સમજો. આ જે x છે ને એ પિતાની ઉંમર છે. કેમ? કારણ કે અહીંયા આપણે અઝ્યુમ કરી હતી કે ધારો કે પિતાની હાલની ઉંમર x છે અને પુત્રની હાલની ઉંમર y છે, તો એનો મતલબ કે જે આ x મળ્યા એ પિતાની ઉંમર છે અને આ જે y મળ્યા એ પુત્રની ઉંમર છે. જુઓ, હવે આપણને જે આન્સર મળ્યો એ સાચો છે કે ખોટો એ સમજવા માટે ચેક કરી. ચલો, આપણને જે કીધું પિતાની હાલની ઉંમર પુત્રની હાલની ઉંમરના 4 ગણા છે. પુત્રની હાલની ઉંમર 8 વર્ષ છે, તો 8 ના 4 ગણા 32, તો 32 સાથે સેટિસ્ફાઈ થઈ જાય છે. હવે શું કહે છે? 5 વર્ષ પહેલા પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા 9 ગણી હતી. હવે જુઓ, પિતાની હાલની ઉંમર 32 વર્ષ છે. 5 વર્ષ પહેલા પિતાની ઉંમર કેટલી થશે? 27 થઈ જવાની છે. કેવી રીતે? કારણ કે 32 માંથી તમે 5 માઈનસ કરવાના છો તો એ કેટલા? 27 અહીંયા થઈ જશે. બીજી વાત, પુત્રની હાલની ઉંમર કેટલી છે? 8 છે. તો હવે જ્યારે 5 વર્ષ પછી જ્યારે હું એની વાત કરીશ તો કેટલી થઈ જશે? 3. એનો મતલબ કે 5 વર્ષ પહેલા જે પુત્રની ઉંમર હતી એ 3 વર્ષ હતી. 5 વર્ષ પહેલા પિતાની જે ઉંમર હતી એ 27 વર્ષ હતી. હવે જુઓ, આ 27 અને 3, તો 3 ને જ્યારે 9 સાથે મલ્ટીપ્લાય કરું, 9 × 27 થઈ જવાના છે ને? તો આપણે જે આજે 32 વર્ષ પિતાની ઉંમર અને 8 વર્ષ પુત્રની ઉંમર એ એકદમ કરેક્ટ આન્સર છે. અને આ તો હવે આપણે આ ક્વેશ્ચન જોઈશું. સૌથી પહેલા તો પ્રશ્નની જે રકમ છે એ વાંચી કે પિતાની ઉંમર પુત્રની ઉંમરથી 24 વર્ષ વધુ છે. બીજું કહેવામાં આવે છે કે
8 વર્ષ પછી પિતાની ઉંમર પુત્રની ઉંમરથી બમણી હશે 8 વર્ષ પછી. તો બંનેની હાલની ઉંમર શોધો. તો કઈ નહીં, સિમ્પલ જ એક્ઝામ્પલ છે અને જે પ્રોસેસ આપણે કરતા આવ્યા છીએ એ જ કરવાની છે કે આપણે ધારી લઈશું કે પિતાની ઉંમર x વર્ષ છે અને પુત્રની ઉંમર y વર્ષ છે અને એ બંનેની ઉંમર ધાર્યા પછી આપણે શું કરીશું, જે કન્ડિશન આપણે કીધી છે એ પ્રમાણેનું આપણે ઇક્વેશન ડિરાઈવ કરીશું, તારવીશું. તો જુઓ, ધારો કે આપણે અહીંયા લખીએ, ધારો કે પિતાની હાલની ઉંમર x વર્ષ છે, x વર્ષ. પિતાની હાલની ઉંમર x વર્ષ અને પુત્રની હાલની ઉંમર y વર્ષ છે. ઓકે, આ જે કન્ડિશન્સ તો એ આપણે જોઈશું, પણ આપણે અઝ્યુમ કરી લીધું કે x વર્ષ પિતાની ઉંમર છે અને પુત્રની ઉંમર y વર્ષ છે. હવે જે કન્ડિશન આપી છે એ જોઈએ કે પિતાની ઉંમર પુત્રની ઉંમરથી 24 વર્ષ વધુ છે. પિતાની ઉંમર કેટલી છે? x છે અને પુત્રની ઉંમર કેટલી છે? y છે. એમણે કહ્યું છે કે જે પિતાની જે ઉંમર છે એ પુત્રની ઉંમરથી 24 વર્ષ વધુ છે. એનો મતલબ અહીંયા દરેક વખતે ઘણીવાર શું થાય છે, કન્ફ્યુઝન થાય છે. કારણ કે કદાચ મલ્ટીપ્લિકેશન હોય એ વખતે પણ કન્ફ્યુઝન થાય કે કોને મલ્ટીપ્લાય કરીશું, x ને મલ્ટીપ્લાય કરીશું અને y ઇક્વલ ટુ કરીશું કે y ને મલ્ટીપ્લાય કરીશું, x ઇક્વલ ટુ કરીશું. તો જુઓ, હંમેશા આપણને એ તો ખબર જ છે કે પિતાની ઉંમર વધારે જોવાની છે, પિતાની ઉંમર વધારે જોવાની છે અને પુત્રની ઉંમર ઓછી જોવાની છે. તો એનો મતલબ કે જ્યારે પુત્રની ઉંમરમાં કંઈક એડ કરીશું, કંઈક ઉમેરીશું, ત્યારે તો પિતાની ઉંમર આવશે. તો એનો મતલબ એ કે આપણે કીધું છે કે પુત્રની ઉંમરથી 24 વર્ષ વધુ છે. તો એનો મતલબ આપણે અહીંયા x તો પિતાની ઉંમર છે, કેટલી છે? જે y કે જે પુત્રની ઉંમર છે એનાથી 24 વર્ષ વધુ છે. આ આપણું સૌથી પહેલું જે ઇક્વેશન ડિરાઈવ આપણે કરીએ છીએ, તારવીએ છીએ, એ પહેલું ઇક્વેશન આ થશે. શું કે પુત્રની ઉંમરમાં તમે જ્યારે 24 એડ કરો છો ત્યારે તમને પિતાની ઉંમર મળે છે. આ આપણું પહેલું ઇક્વેશન છે. બીજું એ શું કહે છે કે 8 વર્ષ પછી પિતાની ઉંમર પુત્રની ઉંમરથી બમણી હશે. મેં તમને પહેલા પણ કહ્યું અને હવે ફરીથી કહું છું કે એમણે પછી કીધું છે. પછી કીધું છે મતલબ કે જે હાલની જે ઉંમર છે ને એમાં જેટલા પણ વર્ષ કીધા હોય એટલા એડ કરવા પડશે. અને બીજી વાત કે એડ ખાલી ના માત્ર ખાલી પિતાની ઉંમરમાં પણ પુત્રની ઉંમરમાં પણ વધારો થશે. એવું ના હોય કે પિતાની ઉંમર વધે જાય પુત્રની ઉંમર એક કોન્સ્ટન્ટ રહે. તો પિતા અને પુત્ર બંનેની ઉંમર વધવાની છે. તો કેટલી વધશે? 8 વર્ષ એમણે કીધું છે. તો પિતાની હાલની ઉંમર આપણે અઝ્યુમ કરી હતી x વર્ષ છે, પુત્રની હાલની ઉંમર અઝ્યુમ કરી હતી y વર્ષ છે. તો 8 વર્ષ પછી પિતાની ઉંમર કેટલી થશે? તો 8 વર્ષ પછી પિતાની ઉંમર થશે, હું અહીંયા શોર્ટમાં લખું છું, x + 8 થશે. એ કોની ઉંમર થશે? તો થશે પિતાની ઉંમર. પિતાની ઉંમર કેટલી થશે? 8 વર્ષ પછી x + 8 થશે. અને પુત્રની ઉંમર શું થશે? એ પણ પુત્રની ઉંમર થશે, y + 8 થશે. મેં કીધું એમ કે ધારો કે હાલ મારી ઉંમર 21 વર્ષ છે, તો 8 વર્ષ પછી કેટલી થશે? તો એ 29 વર્ષ થશે. કારણ કે એની અંદર 8 વર્ષ એડ થાય અને 29 થઈ જવાના છે. તો એ જ રીતે આપણને ભલે ખબર ના હોય કે x ની વેલ્યુ શું છે અને y ની વેલ્યુ શું છે, પણ એટલી ખબર છે કે જે કન્ડિશન આપી છે એ મુતાબિક આ સાચું જ છે કે હાલ જો y વર્ષ હોય તો 8 વર્ષ પછી y + 8 એ શું થવાની છે? પુત્રની ઉંમર થવાની છે. અહીંયા લખું, ધારો કે એ જ રીતે પુત્ર. હવે શું કીધું છે આપણે કે 8 વર્ષ પછી પિતાની ઉંમર પુત્રની ઉંમરની બમણી હશે. એટલે કે આ જે પિતાની ઉંમર છે એ જે પુત્રની જે ઉંમર છે એના કરતા 2 ગણા થવાના છે. ખબર પડી? શું કે આ જે 8 વર્ષ પછી પિતાની જે ઉંમર છે ને એ 8 વર્ષ પછી પુત્રની જે ઉંમર છે એના ડબલ થવાના છે. તો એમણે જે આપણને શબ્દોમાં કીધું છે ને એને આપણે શું કરી નાખ્યું? એક સમીકરણમાં તારવી દીધું
કેમ? કારણ કે આપણી પાસે જો બે વેરિયેબલ્સ છે તો એ બે વેરિયેબલ્સ નું સોલ્યુશન લાવવા માટે આપણી પાસે બે ઇક્વેશન હોવા જોઈએ. તો આપણે શું કરીશું, આ રીતે ખાલી હું હવે આને થોડું હટાઈને શું કરી નાખીશ, સોલ્વ કરવા માટે લખી દઉં છું કે x + 8 2 ગણી છે કોની, તો કે પુત્રની જે ઉંમર છે એના કરતા 2 ગણી છે એ મેં લખ્યું. હવે આપણે ના તો પુત્ર જોવાનું છે ના પુત્રી જોવાનું છે કે કઈ નહીં, આપણે શું કરવાનું છે કે આ બંને ઇક્વેશન આપણને મળ્યા તો એના પરથી x અને y ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે. તો શું કરીશું આપણે જે આને થોડુંક પહેલા તો સિમ્પલ ફોર્મમાં કન્વર્ટ કરીએ. x + 8 અહીંયા એમને એમ લખી દઉં. આ બે આની સાથે પણ મલ્ટીપ્લાય થશે, બે આની સાથે પણ મલ્ટીપ્લાય થશે, એટલે 2 સાથે y મલ્ટીપ્લાય થઈને 2y થશે, વત્તા 2 8 સાથે મલ્ટીપ્લાય ગુણાઈને 8 દુ 16 થવાના છે. હવે જો આ જે 2y પ્લસ છે તો એને હું પેલી બાજુ લઈ જઉં એટલે માઈનસ થઈ જશે. માઈનસ થઈ જશે મતલબ કે x - 2y થઈ જશે ઇક્વલ ટુ આ જે +8 હતા એ પેલી બાજુ જશે તો -8 થઈ જશે, એટલે કે 16 માંથી 8 જશે એટલે આવશે કે 8. આ આપણું એક બીજું ઇક્વેશન મળી ગયું. અહીંયાથી જે વધારાની વસ્તુ છે એ હું ડિલીટ કરું છું, એને હું મિટાવી દઉં છું, જેના કારણે આપણી પાસે થોડીક સ્પેસ હોય જ્યાં આપણે આ રીતના બોક્સ બનાવી શકીએ. તો જુઓ આ આપણું શું થઈ જશે, ઇક્વેશન નંબર 2. અહીંયા હું પ્રોસેસ લોંગ એટલા માટે કરું છું કે હું તમને એ એપ્રોચ શીખવાડવા માંગુ છું, ના કે કોઈ ક્વેશ્ચન. હું તમને એ એપ્રોચ કે કોઈ પણ ક્વેશ્ચનને તમે કઈ જુઓ, એને સમજો, એની અંદર કન્ડિશન શું છે અને એના મુજબ માઇન્ડસેટ બનાવો કે આ ક્વેશ્ચનને હું કઈ રીતે સોલ્વ કરીશ. તો જુઓ આપણી પાસે બે ઇક્વેશન મળી ગયા. હવે શું કરવાનું છે, હવે આપણે કઈ કરવાનું નથી, x ને y ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે. કેવી રીતે થશે, તો હું શું કરીશ, હું કરીશ એ કે ધારો કે આ જો x = y + 24 છે અને એના એ x અહીંયા પણ છે, તો હું શું કરીશ, આ જે x ની વેલ્યુ છે ને એ x ની વેલ્યુ હું અહીંયા મૂકી દઈશ. એક ઇક્વેશન ઉપરથી કોઈક વસ્તુ હું ડિરાઈવ કરીશ, કોઈક ટર્મ લઈશ અને એ ટર્મ બીજા ઇક્વેશન ની અંદર મૂકી દઈશ, એટલા મને કંઈક આસાની થઈ જશે. તો જુઓ આજે x - 2y = 8 હતા તો x ની જગ્યાએ હું શું લખી શકું, હું આ લખી શકું y + 24. તો હું અહીંયા ડાયરેક્ટ ખાલી શું લખી દઈશ, y + 24. પહેલા તો આ મેં લખી દીધા. આ કોની વેલ્યુ છે, આ જે x હતા એની વેલ્યુ છે. એમાંથી -2y તો પહેલેથી બાદ થઈ જ રહ્યા, -2y તો પહેલેથી બાદ થઈ રહ્યા છે, એના બરાબર 8 છે. એના બરાબર કેટલા છે, 8 છે. હવે જુઓ આ y છે અને આ -2y છે. હવે એકમાંથી બે વાસ્તવિક રીતે ના જાય, પણ ગણિતની ભાષામાં જ્યારે એકમાંથી બે તમે બાદ કરો તો -1 આવે, એટલે કે તમે y માંથી -2y કરો તો -y આવવાના છે. બીજી વાત અહીંયા ધારો કે હું એ નથી કરતો મતલબ હું પ્લસ નહીં લખું, પણ જો આ જે y છે, y માંથી 2y જાય તો -y આવવાના છે. આ જે 24 છે એને હું પેલી બાજુ મોકલી દઉં તો જે +24 હતા એ -24 થઈ જશે. આ જે 8 છે, 8 માંથી જ્યારે 24 ખરેખર બાદ ના થાય, પરંતુ ફરીથી મેથમેટિક્સ, તો 8 માંથી 24 જશે તો એની અંદર આવી જશે -16. 8 માંથી 24 જશે તો -16. તો આ માઈનસ માઈનસ બંને બાજુ કેન્સલ કરી નાખું તો મને y = 16 મળી જશે. આપણે y શું કર્યું હતું, y અઝ્યુમ કરી હતી પુત્રની ઉંમર, એટલે કે પુત્રની ઉંમર જે આપણને y મળી ગયા છે. હવે આપણે શું કરીશું, આ જે y છે એ કોઈ પણ આ ઇક્વેશન અથવા તો આ ઇક્વેશનમાં પુટ કરીશું અને x ની વેલ્યુ લાવીશું. આની અંદર પુટ કરવાનું કામ આસાન રહેશે. કેમ આસાન રહેશે, કારણ કે જો અહીંયા y જ છે તો y ની અંદર 24 એડ કરશું એટલે x ની વેલ્યુ મળી જશે. તો જુઓ x બરાબર આ જે ઇક્વેશનમાં y છે, y ની વેલ્યુ હું 16 મૂકીશ તો 16 મૂક્યા, 24 તો પહેલેથી છે જ, તો 16 અને 24 40, એટલે કે આ 40 આવી જશે. આ જે x છે એની વેલ્યુ 40 આવી જશે.
એનો મતલબ કે પિતાની ઉંમર હાલની ઉંમર 40 વર્ષ છે અને પુત્રની હાલની ઉંમર 16 વર્ષ છે. હવે જોઈએ કે કન્ડિશન જે આપણને કહી હતી એ સેટિસ્ફાય થાય છે કે નહીં. અહીંયા જુઓ, એમણે કહ્યું હતું પિતાની ઉંમર પુત્રની ઉંમરથી 24 વધારે છે. આ 40 અને 16 જુઓ, 16 માં તમે જ્યારે 24 એડ કરશો એટલે તમને 40 મળશે. મતલબ પહેલી કન્ડિશન આપણી સાચી થઈ ગઈ. હવે 8 વર્ષ પછી પિતાની ઉંમર પુત્રની ઉંમરની બમણી હશે. હવે 40 છે, 40 હાલની ઉંમર છે પિતાની. 8 વર્ષ પછી કેટલા થઈ જશે? તો એ થઈ જવાના છે 48, 48. અને આ કેટલા છે? 16 છે. 8 વર્ષ પછી કેટલા થઈ જવાના છે? તો એ થઈ જવાના છે 24. 8 વર્ષ પછી કેટલા થઈ જવાના છે? 24. હવે આ 24 અને 48 વચ્ચેનું રિલેશનશિપ નીકાળો. 24 અને 48 વચ્ચેનું રિલેશનશિપ નીકાળો તો 24 દુના 48 થઈ જાય. 24 ના તમે ડબલ કરો તો આ 48 થઈ જાય. એનો મતલબ કે આપણો જે આન્સર જે છે એ બંને કરેક્ટ જ છે, રાઈટ જ છે. એટલે કે જે પુત્રની હાલની ઉંમર આવવાની છે એ 16 વર્ષ છે અને જે પિતાની ઉંમર આવવાની છે એ છે 40 વર્ષ. તો આ જ રીતે આ પ્રકારના ક્વેશ્ચન, કોઈ પણ ક્વેશ્ચન હોય તેનું તમે સોલ્યુશન આસાનીથી લાવી શકો. પરંતુ એના માટે જરૂરી છે કે આ જે કન્સેપ્ટ છે એની ક્લેરિટી હોવી જરૂરી છે. એ ક્લેરિટી હશે તો પછી આ રીતે અઝ્યુમ કરવાનું, એના પછી જે પણ કન્ડિશન આપણને આપી હોય એ મુતાબિક ચાલવાનું. પણ એ ધ્યાન રાખવાનું કે આપણે હવે મેં 24 પ્લસ y પ્લસ 24 કર્યા હતા, એવું ના થઈ જાય કે તમે x ની જગ્યાએ x પ્લસ 24 કરી નાખો. તો કારણ કે અલ્ટિમેટલી કન્ડિશન જે આપેલી છે એમાંથી તમારે આ ઇક્વેશન ફોર્મ કરવાના છે. જો ઇક્વેશન તમે ખોટા ફોર્મ કર્યા, આજે 1 અને 2, તો તમને એ જે x અને y ની જે વેલ્યુ મળવાની છે એ ખોટી મળશે. એટલે ઇક્વેશન જે કન્ડિશન આપી છે એ મુતાબિક ચાલવાનું અને થોડું કામ કમ્પોઝડ રહીને કરશો કામ તો આસાનીથી આ પ્રકારના ક્વેશ્ચન સોલ્વ થઈ જશે. આપણે જોઈએ થોડાક બીજા ક્વેશ્ચન્સ. હવે આ દાખલો જોઈએ. દાખલાની રકમ જોઈએ તો 30 વર્ષ પછી રાજુની ઉંમર તેની 4 વર્ષ પહેલાની ઉંમરના 2 ગણી હશે. તો રાજુની હાલની ઉંમર શોધો. બહુ સિમ્પલ જ છે. ફરીથી આપણે કન્ડિશન જોઈએ કે શું કીધું છે કે 30 વર્ષ પછી જે રાજુની ઉંમર હશે એ ઉંમર એ તેની 4 વર્ષ પહેલા જે ઉંમર હતી એની 2 ગણી હશે. તો આપણે જે પ્રોસેસ કરતા હોઈએ છીએ એ જ રીતે આપણે જાણી લઈશું કે ધારો કે રાજુની હાલની ઉંમર x વર્ષ છે. ધારો કે રાજુની હાલની ઉંમર x વર્ષ છે. હવે એમણે જે કન્ડિશન આપણને કીધી છે એ મુતાબિક આપણે એક સમીકરણ બનાવીએ. તો શું કીધું છે કે 30 વર્ષ પછી રાજુની ઉંમર, મેં તમને દરેક જે ક્વેશ્ચનમાં કીધું છે એ જ રીતે કે ધારો કે હાલની ઉંમર મારી x વર્ષ છે, તો 30 વર્ષ પછી મારી ઉંમર કેટલી થવાની છે? 30 વર્ષ પછી મારી ઉંમર થશે x પ્લસ 30. હાલની મારી જે ઉંમર છે એની અંદર હું આગળ આવનારા 30 વર્ષ એડ કરીશ તો મને 30 વર્ષ પછીની મારી જે ઉંમર હશે એ મળશે. હવે એ ઉંમર કેટલી છે? તો કે જે મારી હાલ જે ઉંમર છે એનાથી 4 વર્ષ હું પાછળ જઉં એના કરતા ડબલ છે. એમણે શું કહ્યું કે 4 વર્ષ પહેલા જે મારી ઉંમર હતી એના 2 ગણી જે 30 વર્ષ પછીની મારી જે ઉંમર હશે એ થઈ જશે. તો જુઓ, જ્યારે પણ તમને એમ કહેવામાં આવે કે હાલની ઉંમર પછી વાત કરવામાં આવે તો આપણે એને એડ કરીએ છીએ, અને જ્યારે હાલની ઉંમરથી પાછળની વાત કરવામાં આવે કે પહેલા, તો એ વખતે આપણે શું કરીએ છીએ? બાદ કરીએ છીએ. એટલે કે ધારો કે હાલ આપણી ઉંમર x વર્ષ છે, એમણે આપણને શું કહ્યું છે? 4 વર્ષ પહેલા. તો 4 વર્ષ પહેલા કેટલી થવાની છે? તો x - 4 થવાની છે. x - 4 થવાની છે. પણ આજે 30 વર્ષ એડ થઈને જે ઉંમર મારી 30 વર્ષ પછી થવાની છે એ મારી જે 4 વર્ષ મતલબ જે રાજુની 4 વર્ષ પહેલાની જે ઉંમર હતી એના કેટલા છે? 2 ગણા છે. એટલે આપણે જે 4 વર્ષ પહેલા જે રાજુની ઉંમર હતી એની સાથે જ્યારે 2 તમે ગુણાકાર કરશો, 2 મલ્ટીપ્લાય કરશો તો
તો ત્યારે તમને રાજુની 30 વર્ષ પછીની જે ઉંમર છે એ મળશે. આપણે શું કરવાનું છે અલ્ટિમેટલી એમણે જે કન્ડિશન આપી એના ઉપરથી આપણે આ ઇક્વેશન બનાવી દીધું. આમાંથી આપણે x ની વેલ્યુ નીકાળવાની છે કારણ કે x ની વેલ્યુ એ રાજુની હાલની ઉંમર થવાની છે. તો આપણે જોઈએ જો x + 30 આ જે 2 છે એ x સાથે પણ મલ્ટીપ્લાય થશે એટલે થશે 2x અને આ જે 2 છે એ 4 સાથે પણ મલ્ટીપ્લાય થશે એટલે કે 4 × 8 એટલે કે 2 ચોક 8 થશે એટલે કે -8. હવે જુઓ આ x છે અને આ 2x છે. તો હું શું કરીશ આ જે x છે ને એને 2x માંથી માઈનસ કરીશ. આ તરફ જો પ્લસ હોય તો એ તરફ જઈને માઈનસ થઈ જશે. આ જે -8 છે એ -8 આ તરફ જતા રહેશે તો એ +8 થઈ જશે. એટલે કે જો વધારે એક સ્ટેપમાં લખું તો અહીંયા 30 તો હતા જ અને થોડું સારી રીતે હું લખું અહીંયા 30 તો હતા જ. આ જે -8 હતા એ આ બાજુ આવીને +8 થઈ જવાના છે. ઓકે જે -8 હતા એ આ બાજુ આવીને +8 થઈ જવાના છે અને જે 2x તો એમના એમ જ રહેવાના છે. જે x હતા આ બાજુ પ્લસ હતો તો અહીંયા માઈનસ થઈ જશે x. તો 30 અને 8 કેટલા થઈ જશે 38 થઈ જશે અને 2x માંથી x જશે કે તો વધશે કેટલા x જ વધવાના છે. એટલે કે આ જે x ની વેલ્યુ છે ને એ 38 છે. એનો મતલબ કે આપણે પહેલેથી x ને અઝ્યુમ કર્યો તો કે એ રાજુની હાલની ઉંમર હશે. તો આપણને જે ક્વેશ્ચનનો આન્સર મળે છે 38 એ 38 એ રાજુની હાલની ઉંમર હશે. હવે જુઓ આપણે કન્ડિશન ધારો કે ચેક કરીએ કે એ સાચું છે કે નહીં. તો આપણે શું કીધું 30 વર્ષ પછી 30 વર્ષ પછી એટલે કે રાજુની હાલની ઉંમર 38 વર્ષ છે 38 અને એની અંદર હું 30 વર્ષ એડ કરીશ તો 68 થવાના છે 68 થવાના છે. આ રાજુની કેટલી 30 વર્ષ પછીની ઉંમર છે. એમણે શું કહ્યું કે 4 વર્ષ પહેલાની ઉંમર હવે હાલ 38 છે તો 38 માંથી 4 તમે માઈનસ કરો તો આવશે 34 હે 34. તો 4 વર્ષ પહેલા રાજુની ઉંમર કેટલી હતી 34 હતી. તો 34 ના તમે ડબલ કરો તો 34 ના ડબલ 68 થઈ જવાના. તો આ જે 68 છે એ મળી જવાના. મતલબ કે આપણો જે x = 38 જે મળ્યો એ ખરેખર રાજુની કરેક્ટ એજ છે વર્તમાન સમયની. તો હવે આપણે જોઈએ આ દાખલાની રકમ જોઈએ તો અરુણના પિતા તેમના કરતા 4 ગણા મોટા છે. 20 વર્ષ પછી પિતાની ઉંમર તે સમયની અરુણની ઉંમરથી બમણી છે. અરુણની હાલની ઉંમર શોધો. તો જો સિમ્પલ જ છે. આપણે જે પ્રોસેસ કરતા હોઈએ છીએ એ ફરીથી કરીશું કે અહીંયા અરુણ છે અને તેના પિતા છે. હવે આપણે કેસ શું કીધો છે કે એના પિતાની જે હાલની ઉંમર છે એ અરુણની હાલની ઉંમર કરતા 4 ગણી છે 4 times bigger than અરુણ himself. 4 ગણી છે. તો ધારો કે આપણે લખીએ છીએ હું ટૂંકમાં જ લખીશ. હવે તો ધારો કે પિતા x વર્ષના છે. પિતાની ઉંમર x વર્ષ છે અને એન્ડ અરુણની ઉંમર લખું is equal to y વર્ષ. હવે આપણને જે કન્ડિશન આપી છે શું કીધું છે કે એના પિતાની જે ઉંમર છે એ અરુણની હાલની ઉંમર કરતા 4 ગણી છે. એટલે કે એના પિતાની ઉંમર આપણે x અઝ્યુમ કરી x ધારી. તો જે x જે છે એનો y સાથે સંબંધ છે. અરુણની જે હાલની ઉંમર છે પણ y સાથે કઈ રીતે સંબંધ છે તો કે y ની જે ઉંમર છે એના કરતા 4 ગણી છે. એટલે આપણે એની આગળ લખી દઈશું 4y. એટલે કે જે y ની જે ઉંમર છે એના કરતા 4 ગણી ઉંમર તમે કરશો તો તમે આ જે x ની વેલ્યુ તમને મળશે.
અને x શું છે એ એના પિતાની હાલની ઉંમર છે. આને ધારો કે સમીકરણ 1 આપણે કહીએ. બીજી કન્ડિશન શું આપી છે કે 20 વર્ષ પછી પિતાની ઉંમર તે સમયની અરુણની ઉંમરની બમણી છે. હવે જુઓ, મેં કીધું એમ જ, દરેક વખતે કીધું એમ જ આ વખતે પણ, કે હાલ જો પિતાની ઉંમર x વર્ષ હોય તો 20 વર્ષ પછી શું થશે? 20 વર્ષ પછી પિતાની ઉંમર થશે x + 20. પણ આ જે x + 20 છે એ તે સમયની અરુણની જે ઉંમર હશે એના 2 ગણી છે, બમણી છે. એનો મતલબ કે હાલ ધારો કે આપણે અઝ્યુમ કર્યું કે અરુણની હાલની જે ઉંમર છે એ y વર્ષ છે, તો 20 વર્ષ પછી શું થશે? 20 વર્ષ પછી થશે y + 20 + 20. પણ એમણે શું રિલેશનશિપ કહ્યું છે? એમણે કહ્યું છે કે 20 વર્ષ પછીની જે પિતાની ઉંમર છે એ તે સમયની અરુણની ઉંમર કરતા બમણી છે. તો આપણે શું કરીશું? આની આગળ 2 સાથે મલ્ટીપ્લાય કરીશું. 2 સાથે મલ્ટીપ્લાય એટલા માટે કર્યા કારણ કે જે તે સમયની અરુણની જે ઉંમર છે એની તમે 2 ગણી કરશો ત્યારે તમને તે સમયની તેના પિતાની ઉંમર મળશે. તો આપણે આને થોડું વધારે સિમ્પલ ફોર્મમાં કરી સિમ્પ્લિફિકેશન કરી તો x + 20 = આ જે 2 y સાથે મલ્ટીપ્લાય થઈને 2y થશે, પ્લસ 2 20 સાથે મલ્ટીપ્લાય થઈને થશે 40. હજુ આને સિમ્પ્લિફાય કરીએ તો જો x આ જે 2y છે એને હું આ બાજુ લઈ જઈશ. એનાથી શું થશે તો કે x - 2y થઈ જશે = આ જે 40 છે એમાંથી આ તરફના 20 જશે એટલે આવશે 20. એટલે કે આપણું જે બીજું ઇક્વેશન છે એ આ રીતનું બને છે કે x - 2y = 20. હવે જુઓ, આને ધારો કે હું સમીકરણ નંબર 2 પણ કહી દઉં. શું કરવાનું છે કે 2 ઇક્વેશન છે અને 2 અનનોન છે. અનનોન મતલબ કે જેની વેલ્યુ આપણને ખબર નથી. અહીંયા x અને y ની વેલ્યુ ખબર નથી, પણ આપણી પાસે 2 ઇક્વેશન છે અને 2 અનનોન છે, તો આપણને એ વેલ્યુ મળી શકે છે. કેવી રીતે? ધારો કે આપણે શું કરવાનું છે, કોઈ પણ એક ઇક્વેશનને કોઈ પણ એક અનનોન ની ફોર્મમાં કન્વર્ટ કરી દેવાનું છે. મતલબ કે અહીંયા આ જે ઇક્વેશન છે યા તો એક્ઝેક્ટલી y ના ફોર્મમાં હોવું જોઈએ યા તો પૂરેપૂરું આપણે x ના ફોર્મમાં કન્વર્ટ કરી દઈએ. આપણે શું કરશું? અહીંયા આપણી જે x ની વેલ્યુ છે એ x ની વેલ્યુ આપણે આ જે અહીંયા x દેખાય છે ત્યાં પુટ કરીએ અને આ જે ઇક્વેશન છે એને ટોટલી y ના ફોર્મમાં કન્વર્ટ કરીએ. તો જો આ x - 2y = 20 છે, તો x - 2y છે એના જગ્યાએ હું લખીશ 4y - 2y = 20. કેમ? કારણ કે આ જે 4y છે એની વેલ્યુ કેટલી છે? x જેટલી છે. એટલે કે 4y - 2y તો 2y = 20. હવે કારણ કે 4 માંથી 2 જવાના છે તો 2 આવવાના છે. હવે આ જે 2 ગુણાકારમાં છે આ બાજુ, તો બરાબરની પેલી બાજુ જશે એટલે ભાગાકારમાં થશે. એટલે કે 20 ભાગ્યા તમે 2 કરશો એટલે y ની વેલ્યુ કેટલી આવશે? 10 આવી જવાની છે. આપણે y ની વેલ્યુ કેટલી અઝ્યુમ કરી હતી? અથવા તો શું અઝ્યુમ કરી હતી? આ જે અરુણની જે ઉંમર છે એ y વર્ષ અઝ્યુમ કરી હતી. મતલબ કે જે આ y છે એ જ અરુણની ઉંમર છે અને એ જ આપણને ક્વેશ્ચનમાં પૂછ્યું હતું. તો જે અરુણની હાલની ઉંમર હશે એ 10 વર્ષ હશે. તો ચાલો કે આપણે ચેક કરીએ કે શું આપણી જે કન્ડિશન છે એ સાચી થાય છે કે નહીં. પરંતુ એની પહેલા આપણે જોઈએ કે એના પિતાની ઉંમર શું થશે. એમણે આપણને કહ્યું હતું કે એના પિતાની જે હાલની ઉંમર છે એ અરુણની હાલની ઉંમર કરતા 4 ગણી છે. તો અરુણની હાલની ઉંમર 10 વર્ષ છે. એના જે પિતા છે એની ઉંમર 10 ના 4 ગણા 40. હાલ એના પિતાની જે ઉંમર છે 40 વર્ષ છે અને એના જે પુત્ર અરુણની ઉંમર છે 10 વર્ષ છે. હવે જુઓ 20 વર્ષ પછી જે પિતાની હાલ 40 છે એ થઈ જશે 60. હાલ જે 40 છે એ થઈ જશે 60 અને પુત્રની જે હાલ 10 વર્ષ છે એ 20 વર્ષ પછી થઈ જશે 30. હવે જુઓ 60 અને 30 નું રિલેશન નીકાળો તો 30 ના તમે 2 ગણા કરો તો તમને આ જે 60 છે એ મળવાના છે. એટલે કે જે આપણને કન્ડિશન કીધી હતી કે 20 વર્ષ પછી પુત્રની જે ઉંમર થવાની છે એ
જે પિતાની ઉંમર થવાની છે એના કરતા અડધી છે, અથવા તો પિતાની ઉંમર એ પુત્રની ઉંમર કરતા 2 ગણી છે. તો આપણે આ રીતે આપણો આન્સર લાઈને ચેક કરી શકીએ આપણે આ રીતના ક્વેશ્ચનમાં કે જે આન્સર લાવ્યો એ સાચો છે કે નહીં. આપણે જોઈએ થોડાક બીજા ક્વેશ્ચન્સ. હવે આ દાખલો જુઓ. દાખલાની રકમ છે કે રામના પિતાની ઉંમર તેના 5 ગણા કરતા 10 વર્ષ વધુ છે. જો તેના પિતાની ઉંમર 50 વર્ષ હોય તો રામની ઉંમર શોધો. કઈ નહીં, અહીંયા જુઓ, આપણને છે ને પિતાની ઉંમર આપણે પહેલેથી આપી દીધી છે. પિતાની ઉંમર 50 વર્ષ પહેલેથી આપી દીધી છે, એટલે આપણે પિતાની ઉંમર શોધવાની જરૂર રહેશે નહીં. આપણને કીધું છે કે રામની ઉંમર શોધો. તો આપણે શું કરીશું કે રામની ઉંમર અઝ્યુમ કરીને પણ આસાનીથી ગણી શકાય. આમાં કઈ પિતાની ઉંમર અઝ્યુમ કરવાની જરૂર રહેશે નહીં, પણ તેમ છતાં આપણે સમજવા ખાતર અઝ્યુમ કરી લઈએ કે ધારો કે પિતાની ઉંમર x વર્ષ છે. પિતાની ઉંમર x વર્ષ છે અને જે એમનો પુત્ર છે કોણ છે? રામ. અને રામની ઉંમર y વર્ષ આપણે અઝ્યુમ કરીશું. હવે જુઓ, એમણે જે કન્ડિશન આપી છે એ મુજબ આપણે સમીકરણ બનાવીએ. એમણે શું કીધું કે એના જે પિતા છે એમની જે ઉંમર છે એ એના 5 ગણા કરતા પણ 10 વર્ષ વધુ છે. એટલે કે એના પિતાની ઉંમર આપણે શું અઝ્યુમ કરી? x. તો ધારો કે આપણે જે લખીએ છીએ એ કે x એના પિતાની ઉંમર છે. કેટલી છે? એની જે ઉંમર છે એના તમે પહેલા 5 ગણા કરો. 5 ગણા મતલબ કે 5y. 5y. પણ આ પણ પૂરતી નથી, એની અંદર પણ વધારે કેટલા છે? બીજા 10 વર્ષ છે, ત્યારે આની એના પિતાની ઉંમર થાય છે. હવે જુઓ, આમાં હવે બીજું ઇક્વેશન ડિરાઈવ કરવાની જરૂર રહેશે નહીં. બીજું ઇક્વેશનની જરૂર પડશે નહીં. કેમ? કારણ કે એમણે આપણને એના પિતાની ઉંમર તો પહેલેથી આપી દીધી છે. તો આ x ની જ વેલ્યુ જે હ એ એમણે 50 આપી દીધી છે. 5y + 10. આમાંથી આપણે y ની વેલ્યુ નીકાળીશું. તો જે y ની વેલ્યુ છે એ જ તો રામની વેલ્યુ છે, રામની ઉંમર છે. તો આપણને જે ક્વેશ્ચન પૂછ્યું છે એનો આન્સર મળી જશે. હવે જુઓ, આ +10 છે એ બરાબરની પેલી બાજુ જશે એટલે કે -10 થશે. એટલે 50 માંથી 10 જશે એટલે કે આવશે 40. અને આ બાજુ જે 5y છે એ બાકી રહેશે. હવે આ 5 જે મલ્ટીપ્લિકેશનમાં છે, ગુણાકારમાં છે, આ બાજુ પેલી બાજુ થશે એટલે ડિવાઇડમાં થઈ જશે. તો 40 ભાગ્યા 5 કરશું એટલે આવશે 8. y બરાબર 8. તો એનો મતલબ કે જે રામની ઉંમર છે એ કેટલી છે? આ 8 વર્ષ છે. હવે જુઓ, કન્ડિશન સમજો કે 5 ગણા કીધા. 8 ના 5 ગણા કેટલા થાય? 40. 40 ની અંદર જ્યારે આપણે 10 એડ કરીશું એટલે કેટલા આવશે? 50. તો આપણો જે આન્સર છે એ ખરેખર કરેક્ટ છે. અને આ રીતે તમે રામની ઉંમર નીકાળી શકો. હવે આપણે આ દાખલો જોઈએ. દાખલાની સૌથી પહેલા તો રકમ વાંચીએ તો રહીમ અને તેના કાકાની ઉંમર વચ્ચેનો તફાવત 30 વર્ષનો છે. 7 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો 66 વર્ષ થાય તો કાકાની ઉંમર કેટલી હશે? કાકાની હાલની ઉંમર આપણને પૂછી છે. હવે જુઓ, આપણે જે કરીએ છીએ એ જ કરવાનું છે કે આપણને જે કન્ડિશન આપી છે એના મુતાબિક આપણે બે ઇક્વેશન તારવીશું. એવું જરૂરી નથી કે દરેક વખતે બે ઇક્વેશન જ તારવીએ. જે આપણને કન્ડિશન આપી છે એ મુતાબિક જો એક જ ઇક્વેશન બનતું હોય, જેમાં આપણે આગળ પણ જોયું, તો આપણે એક ઇક્વેશન થી પણ એનું સોલ્યુશન લાવી શકીએ. પણ જો કન્ડિશન બે આપી હોય અથવા તો બે થી વધારે આપી હોય તો આપણે આગળ જોઈશું કે બે થી વધારે ઇક્વેશનની પણ
જરૂર થઈ શકે અથવા તો બે ઇક્વેશનની પણ જરૂર પડે. તો અહીંયા આપણે કન્ડિશન જે આપી છે શું કીધું છે કે રહીમ અને તેના કાકાની જે ઉંમર વચ્ચેનો તફાવત મતલબ કે બંને વચ્ચેનો ડિફરન્સ એકમાંથી બીજું બાદ કરીએ તો જે આન્સર આવે છે એ છે 30 વર્ષનો. એટલે આપણે શું કરીશું જે આપણે હાલ સુધી કરતા આવ્યા છીએ કે ધારો કે રહીમની હાલની ઉંમર x વર્ષ છે અને તેના કાકાની ઉંમર આપણે y વર્ષ ધારી લઈશું અને કાકાની ઉંમર આપણે આ રીતે કઈ બહુ જ ડિટેલમાં લખવાની જરૂર હોતી નથી. જ્યારે પણ આપણે સોલ્વ કરતા હોઈએ કોઈ એમસીક્યુઝ કોઈ ઓપ્શન્સ વાળા ક્વેશ્ચન્સ, કારણ કે એમાં ટાઈમ મુતાબિક ચાલવું પડે છે. પરંતુ આ તો હું તમને સમજાવવા માટે કે કાકાની ઉંમર કેટલી છે y વર્ષ છે. હવે શું કરીશું આપણે કે જે કન્ડિશન આપી છે એના મુતાબિક આપણે સિસ્ટમેટિકલી આગળ વધીશું. તો જુઓ એમણે શું કીધું છે કે કાકાની ઉંમર અને જે રહીમ છે એની વચ્ચેનો જે તફાવત છે ડિફરન્સ છે એ 30 વર્ષનું છે, 30 years. હવે જુઓ કાકા મોસ્ટ પ્રોબેબલી હંમેશા શું હોય કે કાકાની ઉંમર એમના ભત્રીજાથી તો મોટી જ હોય. કેટલાક કિસ્સાઓમાં એવું ના હોય પણ મોસ્ટ પ્રોબેબલી શું હોય કે કાકાની ઉંમર એના ભત્રીજા કરતા તો વધારે જ હોય. તો આપણે શું કરીશું જે કન્ડિશન આપી છે એમ, તો કે કાકાની જે ઉંમર છે y એમાંથી આપણે શું કરીશું રહીમની ઉંમર બાદ કરીએ y - x તો કેટલા થાય છે તો એ થાય છે 30 વર્ષ, 30 years, 30 વર્ષ. તો આ શું થઈ ગયું આપણી જે પહેલી કન્ડિશન હતી એ આપણે એને શું કરી નાખ્યું જે શબ્દોમાં જે વસ્તુ આપી હતી એને આપણે એક સમીકરણમાં કન્વર્ટ કરી નાખ્યું. હવે શું કરશું એક બીજી કન્ડિશન પણ આપણને આપી છે અને એ બીજી કન્ડિશન મુતાબિક પણ આપણે એક બીજું ઇક્વેશન તારવીએ. એમણે શું કીધું છે કે 7 વર્ષ પછી આફ્ટર 7 years 7 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો 66 years થાય છે, 66 વર્ષ થાય છે. તો કાકાની ઉંમર કેટલી? હવે જુઓ આપણે દરેક વખતે આ જ મેઇન મોટિવ છે, મેઇન વસ્તુ સમજવાની છે કે હાલ જો x છે તો 7 વર્ષ પછી થઈ જશે x + 7, x + 7. અને એવું ના હોય કે ખાલી રહીમની ઉંમર જ વધશે અને કાકાની ઉંમર ત્યાં અટકી રહેશે. કાકાની ઉંમર પણ વધવાની છે. તો જે 7 વર્ષ પછી રહીમની ઉંમર કેટલી થશે એ થશે કેટલી x + 7. આ x + 7 શું છે 7 વર્ષ પછી રહીમની ઉંમર. અને કાકાની ઉંમર શું થશે કાકાની ઉંમર પણ જો હાલ y હોય તો એ ઉંમર વધીને કેટલી થઈ જશે y + 7 થઈ જશે. તો આ રહીમની 7 વર્ષ પછીની ઉંમર છે, આ એના કાકાની 7 વર્ષ પછીની ઉંમર છે. અને એમણે શું કીધું છે કે આ બંનેનો જે સરવાળો છે એટલા માટે હું આની બંને વચ્ચે એક પ્લસ નું ચિહ્ન મૂકી દઈશ. એ કેટલો છે તો કે 66 છે, 66. તો જુઓ હવે આપણે શું કરીશું આને થોડું વધારે સિમ્પલ ફોર્મમાં લખીએ. x અને y અનનોન છે જેને એકબીજામાં એડ ના કરી શકાય, તો આપણે એને થોડા નજીક લખી દઈએ. નજીક કેવી રીતે તો x + y લખી દઈએ. હવે જુઓ 7 અને 7 થવાના છે 14. હવે એ 14 પેલી બાજુ જશે એટલે કે 66 માંથી તમારે શું કરવા પડશે 14 બાદ કરવા પડશે એટલે કેટલા થઈ જશે 52. એ કેટલા થઈ જશે 52. 7 ને 7 14 અને 14 જો પેલી બાજુ જતા રહેશે તો 66 માંથી 14 બાદ થયા તો કેટલા આવવાના છે 52. તો જુઓ આપણને શું થઈ ગયું આપણને મળી ગયા એક ઇક્વેશન ને બીજું ઇક્વેશન, એક અને બે ઇક્વેશન મળી ગયા. આપણે શું કરશું આપણે કરવાના છીએ જુઓ આ -x છે આ +x છે
તો હું શું કરીશ, જો સમીકરણ 1 અને સમીકરણ 2 ને એકબીજામાં એડ કરીશ તો ત્યાંથી શું થઈ જશે, આ -x અને +x કેન્સલ થઈ જશે, y અને y 2y થઈ જશે. કેવી રીતે, જો આને હું લખું y - x બરાબર કેટલા છે, 30 છે, 30. આને હું શું લખીશ, x + y. પણ આને હું એ રીતે પણ લખું, ધારો કે y + x એ કેટલા થઈ જવાના છે, 52 થઈ જવાના છે. અને આની વચ્ચે હું શું કરી નાખીશ, એક વત્તાકારનું ચિહ્ન એડ કરું, વત્તાકારનું ચિહ્ન મૂકું. હવે જો આ જે -x + x એટલે એ થઈ જવાના છે 0. આ પણ y હતા, આ પણ y અને y કેટલા થઈ જશે, 2y અથવા તો 2y બરાબર. આ 30 અને 52 એટલે કેટલા થઈ જશે, 82 થઈ જશે. હવે જો 2y ની સાથે 0 એડ કરું, 0 કોઈ પણ સંખ્યાની અંદર એડ કરો અથવા તો કોઈ પણ સંખ્યામાંથી કમ કરો, એ સંખ્યામાં કોઈ પણ પ્રકારનો ચેન્જ આવે નહીં. તો 2y ની અંદર જ્યારે હું 0 એડ કરું તો એ તો 2y રહેવાના જ છે, બરાબર 82. તો y જે છે એ મને કેટલા મળશે, 82 ના અડધા થઈ જશે. આ જે બે ગુણાકારમાં છે પેલી બાજુ જશે તો ડિવાઇડમાં થઈ જશે, એટલે કે 82 ના અડધા થઈ જશે 41, 41. તો આ જે 41 41 જે છે એ આપણને y મળે. અને y શું છે, y આપણે અઝ્યુમ કર્યા હતા એ કાકાની ઉંમર જ છે. તો આ રીતે આપણે આ ક્વેશ્ચન સોલ્વ કરી શકીએ. અને જો કંઈક ડાઉટ હોય તો એને દરેક ક્વેશ્ચનમાં જે રીતે આપણે ચેક કર્યું છે એમ ચેક પણ કરી શકીએ કે જો આ 41 છે, અહીંયા ધારો કે તમે 41 મૂકો તો અહીંયા કેટલા આવશે, 41 માંથી 11 જાય તો 30 આવે. એટલે કે જે રહીમ છે એની ઉંમર કેટલી હશે, 11 વર્ષ છે. કેમ, કારણ કે ધારો કે હું ચલો અહીંયા 41 મૂકું, -x કરું બરાબર 30 આવશે. તો -x આ બાજુ જશે તો +x થવાના છે. આ 30 પ્લસ આ બાજુ છે તો આ બાજુ જશે તો -41 માંથી 30 જશે એટલે અહીં આવશે 11. એટલે કે રહીમની જે હાલની ઉંમર છે એ 11 છે અને એના જે કાકા છે એની ઉંમર છે 41. હવે જો 7 વર્ષ પછી એના જે કાકાની ઉંમર કેટલી થશે, 41 ની અંદર 7 એડ કરશું એટલે થશે 48, 48. અને આ જે એના કાકા છે, સોરી કાકા નહીં પરંતુ એમનો જે ભત્રીજો છે રહીમ, એની હાલ કેટલી છે, 11 વર્ષ ઉંમર છે. તો 11 વર્ષ છે તો 7 વર્ષ પછી કેટલી થઈ જવાની છે, એ થઈ જવાની છે 18 વર્ષ. હવે જો 48 ને 18 બંનેનો સમ કેટલો થઈ જાય છે, 66 થઈ જાય છે. તો આપણે જે બંને કન્ડિશન કહી હતી એ મુતાબિક આપણી પાસે રહીમની જો ઉંમર આપણે કદાચ પૂછી હોત તો રહીમની ઉંમર 11 વર્ષ આવી ગઈ હતી અને એના કાકાની ઉંમર તો પૂછી જ છે અને એ ઉંમર કેટલી છે, 41, 41 વર્ષ. તો આ સાથે આપણો આજનો વિડિયો જે છે એ અહીંયા જ સમાપ્ત થાય છે અને નેક્સ્ટ વિડિયોમાં આપણે થોડાક બીજા ટોપિક્સ જોઈશું, બીજા ઘણા બધા ક્વેશ્ચન સોલ્વ કરીશું. ત્યાં સુધી હેવ અ ગ્રેટ ડે એન્ડ ગુડ બાય.